નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડાયું. ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. બપોર સુધીમાં 19 ફૂટે જળ સપાટી હોવાના અહેવાલ. વાગડાના સારણ ગામે ઘરફોડ ચોરીના આરોપીને 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો. એક મહિના અગાઉ અંદાજે 30 લાખની ચોરીની ઘટનામાં પોલીસને મોટી સફળતા. આમોદના પુરસા ગામે 12 ફૂટ જેટલો લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવતા ફફડાટ. સ્થાનિક જીવદયા પ્રેમીઓએ મગરનું રેસ્ક્યુ કર્યું. ભરૂચમાં ભાજપના બે નેતાઓની હત્યા મામલે યુનુસ માજરાની મિલકતને ટાંચમાં લેવાઈ. સ્થાનિક વિસ્તારોમાં ફફડાટ. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ્સ are present સરનમ સ્કાય with commercial and residential space at a premium location જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચમાં ભાજપના 2 નેતાઓની હત્યા મામલે યુનુસ માંજરાની મિલકતને ટાંચમાં લેવા આવી છે. ભરૂચમાં વર્ષ 2015માં ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી આરંભી છે. આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકતને જપ્ત કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. એનઆઈએ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ ઉપર આવેલા સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવીદ ચીકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. ભરૂચમાંથી 4 હિન્દુઓના નામ નક્કી કરવામાં આવ્યા હોવાના પણ જે તે સમયે આક્ષેપ થયા હતા. સુરત અને ભરૂચના સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી, જેમાં એનઆઈએ દ્વારા 10થી વધુ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલ યુનુસ શેખનું પણ મકાનને ટાંચમાં લેવામાં આવતા વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો છે. મારું નામ મોહમ્મદ હારૂન, હું યુનુસ માંજરાનો નાનો ભાઈ. હાઈકોર્ટની નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં 2 મીટર એમનો હક છે. એ 2 મીટર વાળા લોકોએ સ્ટે મૂક્યું છે, તમે વેચી નથી શકતા. આમાં અમે બોર્ડ લગાવી છે. મેં બોર્ડ લગાડી છે, કોઈ વાંધો નહીં. બસ એટલું કહીને લોકો નીકળી ગયા. અમને કોઈ વાંધો બી નથી આમાં. કોણ ટીમ, કઈ ટીમ હોય? એનઆઈએ ટીમ આવી, ભરૂચની લોકલ પોલીસ હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામે જ ઘરફોડ ચોરીના આરોપીને 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. વાગરા તાલુકાના સારણ ગામમાં 3 જુલાઈની રાત્રિ દરમિયાન બાળી તોડીને ઘરમાં ઘૂસેલા ચોરોએ 20.85 લાખના સોના ચાંદીના દાગીના તથા 10 લાખની રોકડ મળી અંદાજે 30,85,000ની ચોરી કરી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાગરા પોલીસ મથકના પીઆઈ SD ફુલતરિયા અને ભરૂચ LCBએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ દરમિયાન પોલીસને ચોરીમાં દાહોદના ગરબાડા વિસ્તારની ટોળકી સંડોવાયેલી હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેથી પોલીસે વિશેષ ટીમ બનાવી કાર્યવાહી આરંભી હતી. પોલીસે દાહોદ જિલ્લાના આમલી ખજુરિયા ગામે દરોડા પાડી ચોરીના મુખ્ય આરોપી વિજય દીપા પલાસને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં વિજયે અન્ય સાગરીતો સાથે મળીને ગુનો કર્યાની કબૂલાત કરી હતી. તેના પરથી મળેલી માહિતીના આધારે પોલીસે તેના રિમાન્ડ મેળવવા માટે પૂછપરછ કરી છે. વિજય પલાસની પૂછપરછ બાદ આરોપી નિકેશ જવરસિંહ પલાસ અને દાગીના ખરીદનાર અનિલકુમાર અમૃતલાલ સોનીને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. સોનીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે ચોરીના દાગીના ઓગાળી 190 ગ્રામની સોનાની લગડી બનાવી હતી, જે પણ પોલીસે કબજે લીધી છે. આ ગુનામાં અન્ય આરોપીની પણ શોધખોળ પોલીસે શરૂ કરી છે. વાગરા પોલીસ સ્ટેશનના સારણ ગામમાં તારીખ 3/7/2025ના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદીસીના ઘરમાંથી લગભગ 20,85,000ના દાગીના તથા 10 લાખ રૂપિયા રોકડ મળી. એમ મળી 30,85,000ની ચોરી થયેલી હતી. જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD ફુલતરિયા તથા LCB ભરૂચના ટીમ આ તપાસમાં હતી. એ દરમિયાન ભરૂચ LCB ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ, જે રહે આમલી ખજુરિયા ગરબાડા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે. જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાગરા પોલીસને સોંપેલો હતો. વાગરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેના બીજા 3 ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા.
તથા આ જે ચોરીમાં ગયેલો મુદ્દાલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો. ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD પુતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ જે ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ 190 ગ્રામની લગડી બનાવેલી હતી. જે લગડી વાગરા પોલીસે સદર તોમતદાર અનિલ સોની પાસેથી રિકવર કરેલ છે. આ વાગરા પોલીસે જે ગરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની આવક વધતા ડેમમાંથી 15 દરવાજા ખોલીને તબક્કાવાર 3,86,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે નર્મદા નદીમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાની સીધી અસર રૂપે ભરૂચ શહેરમાં આવેલા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની સપાટી વધીને 19 ફૂટે પહોંચી ગઈ છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટે ગણાય છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ તંત્ર દ્વારા સતર્કતા અપનાવવામાં આવી રહી છે. તંત્રએ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સૂચનાઓ આપી છે. સાથે 27 ગામના લોકોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે નર્મદા નદીમાં નવા નીર આવતા કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. નર્મદા નદીમાં સતત નવા નીર આવતા ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવા માટે સૂચનો આપ્યા છે. આજે શનિવાર છે અને આજે દશામાનું જાગરણ છે. 12 વાગ્યા બાદ એટલે કે રવિવારના મળસ કે 4 વાગ્યાથી દશામાનું વિસર્જન કરવાની પ્રક્રિયા થતી હોય છે. ત્યારે નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં નીર આવતા દશામાના વિસર્જન કરવા માટે ભક્તોની પણ ચિંતાઓ વધી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તારીખ 1 ઓગસ્ટ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે 3,86,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ 21 થી 22 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે. તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં PM કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1,118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને 20મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નાયબ ખેતી નિયામક PS રાંક, ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી KJ વાળા, નાયબ ખેતી નિયામક તાલીમ પઠાણ તથા વિસ્તરણ અધિકારી તપન પટેલ સહિતના લાભાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત દેશના 11 કરોડ કિસાનોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો DBT સિસ્ટમના માધ્યમથી નાખવા જઈ રહ્યા છે. વારાણસી ખાતેથી નરેન્દ્રભાઈ મોદી દેશના લાખો કિસાનોને આજે સંબોધન કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વર્ચ્યુઅલી જોડાઈ રહ્યો છે, જેમાં લાખો કરોડો કિસાનો જોડાયેલા છે. દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ આજે ખેડૂતોના સન્માન માટે 1,100 કરોડ જેટલી
સહાયની વિવિધ યોજનાઓ અને કુલ મળીને 2100 કરોડનું લોકાર્પણ આજે વારાણસીથી એમના મતક્ષેત્રના સેન્ટર પરથી આજે કર્યું છે અને ગુજરાતના ખેડૂતોને અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ આ કિસાન નિધિ યોજનાનો લાભ મળ્યો છે. ભરૂચમાં રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમાજની મહિલાઓના આત્મવિશ્વાસના વૃદ્ધિ હેતુસર આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સમિતિઓનો મુખ્ય હેતુ છે કે સમાજની મહિલાઓ કૌશલ્ય આધારે પગભર બને, પોતાનું અલગ ઓળખ નિર્માણ કરે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર વેપારિક નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાને પણ જીવંત રાખવાનો પ્રયત્ન પણ છે. પરંપરાગત રાજપૂતી પોશાક અને હસ્તકલા વસ્તુઓ દ્વારા સમાજને પોતાના સંસ્કાર અને ઓળખ સાથે જોડાવાનું મંચ પૂરું પાડે છે. સમિતિની મહિલાઓએ વધુમાં વધુ ભરૂચની મહિલાઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરી છે, જેથી તેઓ ન માત્ર ખરીદીથી સ્થાનિક મહિલાઓને સમર્થન આપે પણ રાજપૂત સમાજના પરંપરાગત વસ્ત્રો અને હસ્તકલા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના પણ જગાવી શકે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવના હસ્તે કરાયું હતું. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા અમે 10 વર્ષથી એક્ઝિબિશન કમ સેલનો કાર્યક્રમ રાખીએ છીએ. એમાં અમારી તમામ સ્ટોલની બહેનો પોતે ઘરે પણ પોતાના સ્વ ઉપાર્જનથી ઘરે વસ્તુઓ બનાવે છે. આવી રીતે ઘરમાં પણ તેઓ શેર કરે છે. આ બહેનો પોતે આત્મનિર્ભર થાય અને દરેક પોતાના કુટુંબમાં સહભાગી થઈ પોતાની પણ આવક ઊભી કરી શકે એ આશયથી અમે આ કામ કરીએ છીએ. અને ખાસ તો અમારી વિશેષતા એ છે કે અમારે રાજપૂતી પોશાક લગભગ ભરૂચમાં નથી મળતા એવા અમારી બહેનો અહીંયા લાવે છે. રાજપૂતી પોશાકને લગતા ઓર્નામેન્ટ્સ પણ એ લોકો લાવે છે અને આવા અમારે ત્યાં લગભગ આ વખતે પણ 30 સ્ટોલ છે અને આ તમામ બહેનો પોતાના સ્વ ઉપાર્જનથી બનાવે છે. તો મારી ભરૂચની જાહેર જનતાને અપીલ છે કે તમે આ 2 દિવસ શનિ રવિ આ એક્ઝિબિશન કમ સેલનો લાભ લઈ અમને એમાં સહભાગી થાવ અને અમને આભારી કરશો એવી આશા સાથે વિરમું છું. જય માતાજી. ભરૂચ જિલ્લામાં કુપોષણ સામે ચાલી રહેલા અભિયાનનો એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. ભરૂચ જિલ્લાના તમામ આરોગ્ય અને ICDCS ના સ્ટાફને CM પોષણ સંગમ પ્રોટોકોલ કાર્યક્રમની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી, જેના થકી ભરૂચ જિલ્લામાં અતિ ગંભીર કુપોષિત બાળકો પર સમુદાયના આધારિત ખાસ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. નાની ઉંમરના બાળકોમાં થતી વૃદ્ધિ ગ્રોથને લગતી સમસ્યાના રેકોર્ડ રાખવા માટે જન્મથી 6 માસ સુધીના તમામ બાળકો માટે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ કાર્ડનો ઉપયોગ આંગણવાડી કેન્દ્રો દ્વારા કરવામાં આવ્યો હતો. જે મુજબ છેલ્લા 3 મહિનામાં આંકડા મુજબ વાલિયા, હાંસોટ, જંબુસર 2 ઘટક અને હાંસોટ બ્લોકમાં અનુક્રમે 55.48% અને 46.15% સાથે સૌથી વધુ ટકાવારીનો ઘટાડો જોવા મળ્યો છે. જગડા 1 ઘટક અને નેત્રંગ જેવા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ અનુક્રમે 30.6% અને 64.69% નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સફળતા પાછળ જિલ્લા પંચાયતનું આયોજન સફળ રહ્યું છે. CBAM પ્રોગ્રામ પૂરા ભારતમાં લોન્ચિંગ છે, જેને ગુજરાત રાજ્યએ પોષણ સંગમ તરીકે પ્રસ્થાપિત કર્યું છે અને પૂરા ગુજરાત રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટેશન થયેલું છે. CBAM પ્રોગ્રામ જે છે એના અંતર્ગતની તાલીમ તમામ ICDS પરિવાર તથા હેલ્થના સ્ટાફને આપેલી છે અને એ તાલીમ અંતર્ગત અમે કુપોષિત બાળકો જે છે એનું છેલ્લા 3 મહિનામાં માનનીય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને સૂચન હેઠળ વિઝિટ કરેલી છે. અને અતિ કુપોષિત બાળકો જે છે એ 1600 જેટલા હતા કે જેની વિઝિટ કરી અને એમાં THR નો ઉપયોગ અમારા હોટ કુક મિલ એટલે કે ગરમ નાસ્તો જે બાળકોને અપાય છે એમાં, અને THR જે બાલ શક્તિ છે એમાં શીરો અને સુખડી ન બનાવતા બીજા પણ એના ઉપયોગ થઈ શકે એમાં સતત વાલીઓને પણ માર્ગદર્શન આપેલ છે. આંગણવાડી વર્કરે પણ એનામાં ઇનિશિયેટિવ લઈ અને કુપોષિત બાળકોને માંથી સુપોષિત કરેલા છે. એવા જેટલા 600 જેટલા બાળકો જે છે એને અમે બહાર લઈ આવેલા છે. હજી પણ 1000 જેટલા બાળકો છે એને અમારું તંત્ર બિલકુલ એમાં સાબદું છે કે આ કુપોષિત બાળકો જે છે એને પણ અમે તંદુરસ્ત અને સુપોષિત કરીએ, જેમાં બાલ શક્તિનો ઉપયોગ, લોકોમાં જાગૃતતા આવે અને બાળકોની તંદુરસ્તી જે છે એ સરકારની નેમ છે.
તો આ દરેક બાળક આ તંદુરસ્ત થશે અને હજી પણ અમારા પ્રયત્નો ચાલુ છે. થેન્ક યુ સો મચ. હાંસોટ એપીએમસી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકા મથકના હાંસોટમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો વારાણસીથી રિલીઝ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે આગેવાનોના હસ્તે 42 ખેડૂતોને હાર્વેસ્ટર, 85 ખેડૂતોને રોટાવેટર અને 47 ખેડૂતોને કલ્ટિવેટર સહિતની ખેતીના વિવિધ સાધનો ખરીદવા માટે 250 જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરીના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સદર કાર્યક્રમમાં હાંસોટ તાલુકાના પ્રમુખ સંગીતાબેન સોલંકી, મામલતદાર રાજન વસાવા, આગેવાન અનિલ પટેલ સહિત ઉમેદ પટેલ સહિત મહાવીર મહેતા અને ખેડૂત મોટી સંખ્યામાં જોડાયા હતા. આમોદ પુરસા ગામે 12 ફૂટ જેટલો લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવતા રેસ્ક્યુ કરાયું હતું. પુરસા ગામના રહેવાસી સબ્બીરભાઈ પઠાણના ઘર આંગણે ઢાઢર નદીમાંથી રાત્રિના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન મહાકાય મગર આવી પહોંચ્યો હતો. મગરની જાણ થતાં જ ગામના સરપંચ અને જીવદયા પ્રેમીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે આ મામલે આમોદ વન વિભાગની ટીમનો સંપર્ક સાધ્યો હતો. મહાકાય મગરની જાણ કરી હતી અને જ્યાં વન વિભાગની ટીમ પાંજરું લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ પણ મગર જોતા ગામના લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. જીવના જોખમે રાત્રિના સમયે આમોદ વન વિભાગમાં મગરનું રેસ્ક્યુ કરી આમોદ વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને ડોક્ટરી કરી કુદરતી નર્સિંગ વાતાવરણમાં છોડવામાં આવે છે. આમોદ વન વિભાગની ટીમને જાણ થતાં તેઓએ પણ તાત્કાલિક પુરસા ગામે દોડી ગયા હતા અને જીવના જોખમે રાત્રિના 11 થી 12 વાગ્યાના ગાળા દરમિયાન 12 ફૂટના લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ગત રાત્રિના રોજ પુરસા ગામે એક મહાકાય મગરની જાણ થતાં અમારો સ્ટાફ તથા જીવદયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ, અનિલભાઈ અને અનિલભાઈ પટિયારા, મારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો, ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મગરને અમારા નાયબ સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનું ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231
ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડાયું. ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. બપોર સુધીમાં 19 ફૂટે જળ સપાટી હોવાના અહેવાલ. વાગડાના સારણ ગામે ઘરફોડ ચોરીના આરોપીને 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો. એક મહિના અગાઉ અંદાજે 30 લાખની ચોરીની ઘટનામાં પોલીસને મોટી સફળતા. આમોદના પુરસા ગામે 12 ફૂટ જેટલો લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવતા ફફડાટ. સ્થાનિક જીવદયા પ્રેમીઓએ મગરનું રેસ્ક્યુ કર્યું. ભરૂચમાં ભાજપના બે નેતાઓની હત્યા મામલે યુનુસ માંજરાની મિલકતને ટાંચમાં લેવાઈ. સ્થાનિક વિસ્તારોમાં ફફડાટ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.